નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અમલવાડ બેઠકના નિરાલી નાયક, જેમના માથે હવે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી છે. ગણદેવી તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓના અભિવાદનમાં સમારોહમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. સમારોહમાં સંબોધન સમયે મંત્રી સી.આર. પાટીલે નિરાલી નાયકને પોતાની દીકરી ગણાવ્યા. એટલું જ નહીં, તેમણે જિલ્લાના વિકાસની ગતિને વેગવંતો બનાવવા માટે અભિનંદન પણ પાઠવ્યા. મારી દીકરી પણ સરપંચ હતી, બંને દીકરી, પછી એક દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ હતી. આજે બીજી દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ છે. એટલે મારા માટે તો એક આનંદની વાત છે. અભિવાદન સમારંભમાં જે પાટીલ સાહેબ આવેલા અને એમનો ભુરાભાઈ સાહેબ આવેલા અને અન્ય મહાનુભાવો આવેલા હતા. જે પાટીલ સાહેબે કીધું કે પ્રમુખ પદે હું જે નવી છે એમની લાગણી જે છે કે દીકરી છે મારી, અને લાગણી છે કે એમને જેવી લાગણી આપી છે કે જો હું આ જવાબદારી પૂર્ણ કરીશ તો હું મારી જવાબદારી પૂર્ણ કરીશ, એવી પ્રયત્ન કરીશ. મારા સંગઠનો, જિલ્લાના સંગઠનો, તાલુકાના સંગઠનો સાથે સહકારથી અને માર્ગદર્શનથી હું આગળ વધીશ અને મારી જવાબદારી પૂર્ણ કરીશ.